વહાલા મિત્રો, 2024થી 2027 સુધી વિશ્વની સૌથી ધનવાન રાશિઓમાં આ 5 રાશિના લોકોનું કરિયર અને ભવિષ્ય પ્રગતિના પથે રહેવાનું છે. મિત્રો, આ 5 રાશિના લોકોનું ભાગ્ય 7મા આસમાન પર ચઢશે. ભગવાન શિવના આશીર્વાદથી 12 રાશિઓમાંથી આ 5 રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે. ભગવાન શિવ આ 5 રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થયા છે, જેના કારણે મિત્રો 2024થી 2027 સુધીનો સમય આ 5 રાશિ માટે ખૂબ જ સારો રહેવાનો છે. હા મિત્રો, આ સમય દરમિયાન આ 5 રાશિઓને ભગવાન શિવના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા સારા સમાચાર અથવા મોટા લાભ થવાના છે. આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે, જે હવે આ રાશિઓનું જીવન બદલી નાખશે. એ કઈ 5 રાશિઓ છે જેમનું જીવન ભગવાન શિવના આશીર્વાદથી વર્ષ 2024થી વર્ષ 2027 સુધી અનેક પ્રકારના શુભ સમાચાર અથવા મોટા લાભ મળવાના છે? તેથી મિત્રો, અમે આવી જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તેથી તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોજો અને આ વિડીયોને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો આ 5 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં ભગવાન શિવના સાચા ભક્તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી તમને કાર મહાદેવ ભોલેનાથજીના આશીર્વાદ સીધા મળી રહે. તો મિત્રો, ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના માટે ભગવાન શિવના આશીર્વાદથી વર્ષ 2024થી 2027 સુધીનો સમય ઘણો સારો સાબિત થવાનો છે. આ સમય દરમિયાન આ રાશિના લોકો ધનવાન હશે. એવું કહી શકાય કે આ સમય દરમિયાન આ 5 રાશિના લોકોનું નસીબ 7મા આસમાન પર રહેશે. એમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ઘણું મહત્વ હોય છે. જ્યારે કોઈ પણ વસ્તુ સારી હોય અથવા વ્યક્તિના જીવનમાં ખરાબ બને છે, તો તેમાં ગ્રહોની મોટી ભૂમિકા હોય છે. નોંધનીય છે કે જો વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું સારું જ રહે છે. જો સ્થિતિ ગ્રહો સારા ન હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખનો પહાડ પણ તૂટી શકે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને આ સમગ્ર સૃષ્ટિના સર્જક કહેવામાં આવે છે. એટલું જ નહીં, આ સિવાય તેમને ભગવાન શિવ પણ કહેવામાં આવે છે. દેવોના દેવ મહાદેવ એટલે કે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવનું સ્થાન ખૂબ જ ઊંચું છે. જો કે ભગવાન શિવને સ્વભાવે જેટલા નિર્દોષ અને ભોળા માનવામાં આવે છે, તેટલા જ તેઓ ગુસ્સે થાય છે. પરંતુ જેમાં કોઈ શંકા નથી કે ભગવાન શિવને કોઈ વ્યક્તિએ પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. હા, એકવાર ભગવાન શિવની કૃપા થઈ જાય તો ચોક્કસ તેને સારો સમય આવવાથી કોઈ રોકી નથી શકતું. તેથી જ મિત્રો, આ 5 રાશિના લોકો માટે 2024થી 2027નો સમય ખૂબ જ સારો સાબિત થશે. તેમના ભાગ્યનો હવે ઉદય થવાનો છે. આ લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. તો મિત્રો, ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે. મિત્રો, નંબર 1 છે મીન રાશિ. મીન રાશિના જાતકોને 2024માં નાણાકીય વૃદ્ધિનો અનુભવ થશે. આ વર્ષ સમજદારીપૂર્વકના રોકાણ દ્વારા સારી આર્થિક સ્થિતિ લાવશે. વર્ષની શરૂઆતમાં મોટી રકમનો ખર્ચ ન કરો. આખા વર્ષ દરમિયાન પૈસાની કોઈ કમી નહીં રહે. જેઓ વ્યવસાયમાં છે તેમના માટે આ વર્ષ કમાણી તેમજ સંભવિત ખર્ચ લાવશે. જો તમે અને તમારા જીવનસાથી વ્યવસાય ચલાવો છો તો બધું સરળતાથી ચાલશે. તમારી સર્જનાત્મક વૃત્તિ જ્યારે રોકાણના નિર્ણયોની વાત આવે ત્યારે તમને માર્ગદર્શન આપશે. નાણાકીય લાભો તકો માટે તમારો ભાગ્યશાળી મહિનો છે. આ ફેબ્રુઆરી, જૂન, સપ્ટેમ્બર અને ઓક્ટોબર છે. મિત્રો, નંબર 2 પર છે મેષ રાશિ. મેષ રાશિના લોકો
2024માં નાણાકીય વૃદ્ધિનો અનુભવ કરશે. તેઓ સંપત્તિનું નિર્માણ કરી શકે છે, આથી તેમની નિયમિત આવક આખા વર્ષ દરમિયાન વધશે. મેષ રાશિની કુંડળી આગાહી કરે છે કે તેમને પગાર વધારો અને નોકરીમાં બોનસ મળશે, જે સમગ્ર વ્યવસાયમાં તેમની પ્રતિષ્ઠા વધારશે. તેમને વ્યવસાયિક સાહસો, ખાસ કરીને માઇનિંગ, ટેક્સટાઇલ, જમીન, કોલસા, પરિવહન અથવા ટેકનોલોજીમાં સહકારથી નફો મળશે. તે તમારા માટે ફાયદાકારક રહેશે અને જો શક્ય હોય તો નવી ભાગીદારી બનાવો. જમીન અને શેર બજારનું આમંત્રણ લાભદાયી છે, જે તમને સારો નફો આપશે. મે અને ઓક્ટોબર મહિનો તળિયે નફા માટે ફળદાયી છે, પરંતુ તમારે ફેબ્રુઆરી અને માર્ચ મહિના ટાળવા જોઈએ. નંબર 3, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો 2024માં નાણાકીય પ્રગતિનો અનુભવ કરવા જઈ રહ્યા છે. જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ તેમની ગુપ્તતા માટે જાણીતા છે, પરંતુ તેઓ નાણાકીય વ્યવસ્થાપન કુશળતામાં સારા છે. નાણાકીય જન્માક્ષર સૂચવે છે કે તે વધુ પૈસા લાવશે અને વધુ બચત અને પર્યાપ્ત રોકાણ માટે આ એક સારો વર્ષ છે. તમારી રાશિચક્રનો સમાવેશ ટોચની 5 સૌથી ધનિક રાશિઓમાં થશે. આમાં કોઈ આશ્ચર્યની વાત નથી. કામ પર પ્રમોશન હંમેશા યોજના મુજબ નથી મળતું, પણ તમને બોનસ મળશે. આવકના અન્ય કોઈપણ સ્ત્રોતોમાંથી ધંધો વધશે અને કેટલાક મૈત્રીપૂર્ણ ભાગીદારો લાવશે. તમે સંપત્તિમાં વધારો, સંભવિત મિલકતની ખરીદી અને સફળ સંયુક્ત સાહસોનો અનુભવ કરી શકશો. નાણાકીય લાભ અને તક માટે તમારો ભાગ્યશાળી મહિનો જાન્યુઆરી, મે, જૂન અને સપ્ટેમ્બર રહેશે. નંબર 4 છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોને 2024માં આર્થિક ઉન્નતિ મળશે. તમે પ્રગતિનો અનુભવ કરશો. ધનુ રાશિના લોકો ઝડપથી પૈસા કમાવાની પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ તેમની જન્મજાત ક્ષમતાને કારણે સ્થિર નાણાકીય અનુભવ કરશે. વર્ષના પ્રથમ 6 મહિનામાં તમે તમારી પ્રગતિનો અનુભવ કરશો. સ્થિર નાણાકીય લાભ થશે, પરંતુ ઉત્તરાર્ધમાં તમારા નાણાકીય લાભમાં સુધારો થશે. ખાસ કરીને તમારા નોકરીમાં તમે વધુ સુરક્ષિત અનુભવશો કારણ કે તમારા ખર્ચમાં કોઈ વધારો થતો નથી. નોંધપાત્ર નાણાકીય અસર છે, પરંતુ બચત કરવાનો પ્રયાસ કરો. સમજદારીપૂર્વક કરેલા રોકાણો તમને લાભ આપશે. તમને લાભ થાય છે. આ પૈસા કમાવા માટે વર્ષના બીજી વિવિધ તકો હાજર છે. નાણાકીય તકો માટે એક આદર્શ વર્ષ છે. તમારા ભાગ્યશાળી મહિનાઓ જૂન, જુલાઈ અને ઓક્ટોબર છે. તમે આ મહિનામાં તમારા નાણાંનું રોકાણ કરી શકો છો અને નફો મેળવી શકો છો. મિત્રો, નંબર 5 પર છે કર્ક રાશિ. 2024માં નાણાકીય વૃદ્ધિનો અનુભવ કરવા જઈ રહ્યા છે. ગુરુ તમારા બીજા અને 11મા ઘરને પ્રભાવિત કરશે અને સંપત્તિ અને સમજદાર રોકાણના વર્ષનું અનુમાન કરશે. તમે તમારા વ્યવસાયિક જીવનમાં ઉન્નતિનો અનુભવ કરવા જઈ રહ્યા છો. તમને વધુ બચત તરફ દોરી જશે. તમને વ્યવસાયિક સાહસો, ખાસ કરીને લક્ઝરી ઉત્પાદનો અને પરોપકારથી લાભ મળશે. તમારા કાર્ય માટે અનપેક્ષિત પુરસ્કારો. વારસાગત મિલકતની દ્રષ્ટિએ આ એક સારું વર્ષ છે. ભૂતકાળમાં કરેલા રોકાણો સારી સંપત્તિ લાવશે. નાણાકીય લાભ અને તકો માટે તમારા ભાગ્યશાળી મહિના ફેબ્રુઆરી, મે, જુલાઈ અને ડિસેમ્બર છે. કર્ક રાશિ સૌથી નસીબદાર સંકેતોમાં છે. તો વહાલા મિત્રો, આજ માટે આટલું જ. આ 2024થી 2027 સુધીની સૌથી ભાગ્યશાળી રાશિ હતી. તો મિત્રો, આ 5 રાશિઓમાંથી તમારી કઈ રાશિ છે તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને મિત્રો, તમને આજની આ માહિતી પસંદ આવી હોય
તો વિડીયોને લાઇક શેર કરીને સાથે તમારી આ પોતાની ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને પણ ઓલ ઉપર સેટ કરી દેજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.